કેરથી બધો પાક છે વિફળ ગયો છે અને ચરો પણ બગડી ગયો છે। તો સરકારને અમારા ખેડૂતની વિનંતી છે કે ભાઈ પ્લેન ક્રેશ થાય તો તમે 1 કરોડનો સહાય કરો છો અને ખેડૂતને 12,000 દઈને તમે એમ કહો છો કે હવે થઈ ગયું। તો અમારે બિયારણના પૈસા નથી થતા 12,000 એટલે તો અમારે ડીઝલના પૈસા ટ્રેક્ટરના ક્યાંથી કાઢવા, દવાના ક્યાંથી કાઢવાના, બધી વસ્તુ ક્યાંથી કાઢવાની? આ વરસાદના માવઠાના હિસાબે કપાસમાં ભારે નુકસાન આવી। કપાસ સુકારો આવી ગયો છે ને કપાસ વરસાદના હિસાબે હાવ ખરી ગયો છે ને કપાસમાં વાયવાથી અત્યાર સુધીમાં 10 થી 15,000નો વીઘે ખર્ચો થયો। એના બદલે અત્યારે કપાસ 15,000નો નહીં થાય એમ વીઘે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે કપાસમાં આ નુકસાનનું સર્વે ગાય કરે અને સહાય સારી આપે। હવે કુદરતના મારને તો કોઈ પહોંચી નથી શકતું। આજ 3 દિવસથી આ વરસાદના ઓછા વધતામાં આવે છે। 3-3.5 ઇંચ જેવો વરસાદ થઈ ગયો। એટલે આવું જોઈને તો આખા જિલ્લામાં આવી નુકસાની છે। મારા ગામમાં જોઈએ તો કપાસ, મગફળી, તુવેર, એરંડામાં ખૂબ નુકસાન છે। હવે ચરો તો સાવ પલળી જ ગયો છે, એટલે ઢોર ઢાખરને શું ખવડાવવું એ નક્કી નથી। એટલે જેમ બને એમ સરકાર ઝડપથી સહાય ચૂકવે, મોટું મન રાખે। એટલે આવું જોતા કુદરતનો માર બહુ પડ્યો છે અને જો સહાય ઝડપથી મળે તો ખેડૂત શિયાળુ પાક તરફ આગળ વધે અને એનું કામકાજ ચાલુ કરે।